આજે લાભ પાછળનું મુહૂર્ત કરવા ઓફિસ આવ્યો હતો, પછી ફ્રી બેઠો હતો, એવું થયું શું કરું? તો સેલ્ફ રિફ્લેક્શન કરવાનું ચાલુ કર્યું. કમ્પ્યુટર પર લખ્યું પણ એમાં પાછો ખોવાઈ ગયો, તો આ ડાયરી લીધી અને સેલ્ફ રિફ્લેક્શન લખવાનું ચાલુ કર્યું. 7 થી 8 પાના ભરાઈ ગયા. પછી એવું થયું કે આજે બી જૂની સિસ્ટમો સરસ કામ કરે છે. ડિજિટલ લાઈફમાં આપણે ખોવાઈ જઈએ છીએ, પછી સોશિયલ મીડિયા હોય કે લેપટોપ હોય. અને સેલ્ફ રિફ્લેક્શન જરૂરી છે. તમે શું કરો છો, શું નહીં, તમારો ફ્યુચર ગોલ શું છે. અને આજે બી જૂની સિસ્ટમો કામ કરે જ છે. આપણે જેમ દસ્તાવેજ ઓફિસમાં જઈએ ને, દસ્તાવેજ ઓફિસમાં આજે બી તમને થંબ કરાવડાવે અને પછી એ લોકોને ડિજિટાઇઝ કરે. એટલે રિયલ વસ્તુ આજે બી છે, ખાલી રીત નવી છે. અને ખાસ સેલ્ફ રિફ્લેક્શન એ ઇમ્પોર્ટન્ટ છે. એ જ તમને ડિરેક્શન આપશે. એટલે તમે નવું વર્ષ શરૂ થાય છે તો સેલ્ફ રિફ્લેક્શન એકવાર લખી જોજો અને પછી આખું વર્ષ પ્લાન કરી જોજો, બહુ ફરક પડશે.